છતાંય હજી અમારી જ્ઞાતિમાં એક ખાસિયત છે કે જે વરરાજે લુગડા પહેર્યા હોય એ પાછા અણવરે ન પહેર્યા હોય, પછી આખી જાનમાં 100-200 જેટલા જાનૈયા હોય એટલા જાનૈયા વર્તાઈ દે કે આ વરરાજો જ છે એમ. અને અમુક અમુક ઠેકાણે આપણે જઈએ કે વરરાજો વર્તવો કે અણવર કરવો કે આમ બધા એક હરખા હોય, પણ એ અમારી નાતમાંથી વર્તાઈ દે કેમ કે લાલ રાતી પાઘડી બાંધી હોય અને એ ઓલા ભેળિયો હોય, ઓલો હસેળિયો ખેહડો હોય, એટલે એ આફડો વર્તાઈ દે કે ભાઈ આ વરરાજો છે. તમારા વખતે ત્યાં લગ્ન થતા ત્યારે એટલા કપડા ને એવું બધું હતું? મારે કપડા હતા ને, પણ એક સમય એવો હતો કે જે થોડીક આમ ગરીબાઈ હતી, પછી પૈસો નહોતો, પછી સગવડ નહોતી સીવા કે બીજા ત્રીજા જંગલોમાં રહેતા, એટલે તાત્કાલિક સીવવા ક્યાં જવા. પછી માનો કે મારા લુગડા વીજ્યા હોય તો પછી બીજા વરરાજો કોઈ લગ્ન કરતો હોય કે ભાઈ એને એક કામ કરો, આપણા લુગડા ફલાણા ભાઈના પીડા છે એ દઈ દો, એટલે એ હોતો ફેરાવ. એક જોઈડમાં અમે 4-4, 5-5 વરરાજા ફેરા ફરેલા છીએ, એવા આગળના યુગમાં હતા. તો એ તો જગન્નાથથી એક કપડું આવતું એ બહુ સમય પહેલા, અને એક ઝાપા કેટી હતું એ તો રજવાડાઓમાં હતું, અને એ પછીનું મેકડો પોલો અને સલી અને આવા કપડા પછી ધીમે ધીમે નિહિર્યા. અટાણે તો ટેરી કોટન નિહિર્યા વાહણો બળે એવા.